નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આકારણી વર્ષ 2024-25 માટે 31 જુલાઈ સુધી 7,28,00,000 આઈટી રિટર્ન ભરાયા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પ્રાપ્ત કરી. આજે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર. ભારત શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ વન ડે મેચ રોમાંચક ટાઈમાં પરિણમી. અને લક્ષ્ય સેન ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સ સેમિફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ બેડમિન્ટન ખેલાડી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે અને ઉપસ્થિત પ્રતિનિધિઓને સંબોધન કરશે. 65 વર્ષ બાદ આ પરિષદ ભારતમાં યોજાઈ રહી છે. દર 3 વર્ષે યોજાતી આ પરિષદમાં સાતત્યપૂર્ણ કૃષિ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવશે. તેનો હેતુ જળવાયુ પરિવર્તન, કુદરતી સંસાધનોનું ધોવાણ, વધતો જતો ઉત્પાદન ખર્ચ અને સંઘર્ષો જેવા વૈશ્વિક પડકારોને જોતા સાતત્યપૂર્ણ કૃષિ પર ભાર મૂકવાનો છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 50,000 કરોડ રૂપિયાના ખર્ચે 8 નેશનલ હાઈસ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીથી દેશની આર્થિક વૃદ્ધિને વેગ મળશે અને રોજગારની તકોમાં વધારો થશે. સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી એક ભારત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત 6 રાજ્યોના 56,800 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને ઇકોલોજીકલ સંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. એક જાહેરનામામાં સરકારે સ્થાનિકોને 60 દિવસની સમય મર્યાદામાં esj-mef@nic.in પર ઈમેલ દ્વારા વાંધા સૂચનો રજૂ કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇકોલોજીકલ સંવેદનશીલ વિસ્તાર જાહેર થવાથી આ વિસ્તારોમાં ખાણ ખનીજની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ લાગશે. આકારણી વર્ષ 2024-25 માટે 31 જુલાઈ સુધીમાં રેકોર્ડ 7.28 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. નવી કર વ્યવસ્થામાં 5.27 કરોડ આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. 31 જુલાઈના રોજ એક જ દિવસે 79.92 લાખથી વધુ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા હતા, જેમાં 31 જુલાઈ સુધીમાં આવકવેરા રિટર્ન પ્રથમ વખત ફાઇલ કરનારા 58.57 લાખ કરદાતા સામેલ છે. ગયા આકારણી વર્ષના કુલ આવકવેરા રિટર્ન કરતાં આ 7.5% વધુ છે. કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડ જિલ્લામાં શોધ અને બચાવ અભિયાન આજે ફરી શરૂ કરવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારને 6 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે અને સશસ્ત્ર દળોની 40 ટીમો, રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળ NDRF અને અન્ય એજન્સીઓ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવી છે. ગઈકાલે કાટમાળમાંથી 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. વાયનાડમાં મંગળવારે થયેલા ભૂસ્ખલનમાં 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. 17 રાહત શિબિરોમાં 2,500થી વધુ લોકોને રાખવામાં આવ્યા છે. દરમિયાન આ વિસ્તારની મુલાકાત લેનાર કેબિનેટ સબ કમિટીએ સામાન્ય લોકોને રાહત શિબિરોમાં રહેતા લોકોને મળવાનું ટાળવા અપીલ કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 5થી 10 તારીખ સુધી ફિજી, ન્યૂઝીલેન્ડ અને તિમોર લેસ્ટેની મુલાકાત લેશે. ગઈકાલે નવી દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં પૂર્વીય બાબતોના સચિવ જયદીપ મજુમદારે પત્રકારોની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતના રાષ્ટ્રપતિની ફિજી અને તિમોર લેસ્ટે દેશની આ પ્રથમ મુલાકાત હશે. શ્રી મજમુદારે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્ટ ઈસ્ટ નીતિ પર ભાર મૂક્યો ત્યારથી ભારતનું વિશેષ ધ્યાન દક્ષિણ પૂર્વ એશિયા અને પ્રશાંત ક્ષેત્ર પર છે. આ ત્રણેય દેશો એક્ટ ઈસ્ટ પોલિસી હેઠળ આવતા હોવાથી રાષ્ટ્રપતિની આ યાત્રાનું વિશેષ મહત્વ છે. રાષ્ટ્રપતિ મુર્મુ પ્રથમ તબક્કામાં 5થી 7 ઓગસ્ટ સુધી ફિજીમાં રહેશે, જ્યાં તેઓ ફિજીના રાષ્ટ્રપતિ કેટોનીવેરે અને પ્રધાનમંત્રી સિટીવે રાબોકા સાથે મુલાકાત કરશે. સુશ્રી મુર્મુ ફિજીની સંસદે સંબોધશે તેમજ ત્યાં રહેતા ભારતીયો સાથે પણ વાર્તાલાપ કરશે. બીજા તબક્કામાં તેઓ 8 અને 9 ઓગસ્ટે ન્યૂઝીલેન્ડની મુલાકાતે જશે. શ્રી મજમુદારે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડની તેમની મુલાકાત દરમિયાન તેઓ ગવર્નર જનરલ સિન્દિકીરો સાથે બેઠક કરશે અને પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સટનને મળશે. શ્રીમતી મુર્મુ વેલિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ પરિષદને સંબોધશે. ત્યારબાદ અંતિમ તબક્કામાં 10 ઓગસ્ટે તિમોર લેસ્ટેની મુલાકાત લઈ તિમોરના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે બેઠક કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત સહિત 9 સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ડેન્ગ્યુના નિવારણ અને વ્યવસ્થાપન માટે આરોગ્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી. આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે દેશમાં ડેન્ગ્યુના કારણે મૃત્યુદર 1996માં 3.3%થી ઘટીને 2023માં 0.17% થયો છે. શ્રી ચંદ્રાએ ડેન્ગ્યુના અસરકારક નિવારણ અને નિયંત્રણ માટે વિવિધ હિતધારકો વચ્ચે સહકાર પર ભાર મૂક્યો હતો. રાજ્યો અને નગરપાલિકાઓને પણ ડેન્ગ્યુના સમયસર નિવારણ માટે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે ચેપના દૃષ્ટિકોણથી સંવેદનશીલ સ્થળોને ઓળખવા, જંતુના વાહકોને નિયંત્રિત કરવા, દેખરેખ વધારવા અને દર્દીઓના જીઓ ટેગિંગની પણ સલાહ આપી હતી. આ બેઠકમાં 9 રાજ્યો દિલ્હી, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના સચિવો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ સહિત 18 મહાનગરપાલિકાના પ્રતિનિધિઓએ પણ તેમાં ભાગ લીધો હતો. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર તરીકે પૂરતા મત મેળવી લીધા છે. ડેમોક્રેટિક નેશનલ કમિટીના ચેરમેન જેમી હેરિસને ગઈકાલે આ જાહેરાત કરતાં જણાવ્યું કે શ્રીમતી હેરિસને ડેમોક્રેટિક પ્રતિનિધિઓ તરફથી રાષ્ટ્રપતિ માટે પક્ષ તરફથી ઉમેદવાર બનવા પૂરતા મત મળ્યા છે. કમલા હેરિસને અંદાજે 4,000 પ્રતિનિધિઓમાંથી 2,350 પ્રતિનિધિઓના મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને રાષ્ટ્રપતિ જો બાઇડેન ચૂંટણી જંગમાંથી ખસી ગયા બાદ કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટીના એકમાત્ર ઉમેદવાર હતા. આ મહિનાના અંતમાં શિકાગોમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે કમલા હેરિસનું નામ જાહેર કરવામાં આવશે. શ્રીમતી હેરિસે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે ચૂંટાવા બદલ તેમને ગર્વ છે. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી સાથેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ બંગાળના ઉપ હિમાલયી ક્ષેત્ર, બિહાર અને ઉત્તર પૂર્વના કેટલાક વિસ્તારોમાં આગામી 4 દિવસ દરમિયાન ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર હળવા દબાણનું ક્ષેત્ર અને ચક્રવાત બન્યું છે, જે આગામી 48 કલાક દરમિયાન સમગ્ર ઝારખંડ, દક્ષિણ પૂર્વ ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ભારત અને યજમાન શ્રીલંકા વચ્ચે ગઈકાલે રાત્રે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ વનડે મેચ રોમાંચક ટાઈમાં પરિણમી હતી. 231 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 47.5 ઓવરમાં તમામ વિકેટો ગુમાવીને 230 રન કર્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 47 બોલમાં 58 રન, અક્ષર પટેલે 57 બોલમાં 33 રન અને KL રાહુલે 43 બોલમાં 31 રન કર્યા હતા. વહિન્દુ હસારંગા અને ચરિત આસલંકાએ 3 વિકેટ ઝડપી હતી. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેતા શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 230 રન કર્યા હતા. ડ્યુનિથ વેલાલાગે 65 બોલમાં 67 રન કરીને અણનમ રહ્યા હતા, જ્યારે પાથુમ નિસાકાએ 75 બોલમાં 56 રન કર્યા હતા. શ્રેણીની બીજી મેચ આવતીકાલે કોલંબોમાં રમાશે. પેરિસ ઓલિમ્પિકમાં ગઈકાલે 7મા દિવસે ભારતના ખેલાડીઓએ વિવિધ રમતમાં સુંદર દેખાવ કર્યો હતો. બેડમિન્ટનમાં લક્ષ્ય સેને ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સ સેમિફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય શટલર બનીને ઇતિહાસ સર્જ્યો છે. લક્ષ્યએ ગઈકાલે ચાઇનીઝ તાઇપેના 12મા ક્રમાંકિત ચો ટિયન-ચેનને ક્વાર્ટર ફાઇનલમાં પરાજય આપ્યો હતો. આજે મનુ ભાકર નિશાનેબાજી, તીરંદાજીમાં દીપિકા કૌર ભજન કૌર અને બોક્સિંગમાં નિશાન દેવ ચંદ્રક મેળવવાની સ્પર્ધા કરશે. ગોલ્ફ અને સેલિંગમાં પણ ભારતીય ખેલાડીઓ આજે હરીફાઈ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આગામી વર્ષ 2024-25 માટે 31 જુલાઈ સુધી 7,28,00,000 IT રિટર્ન ભરાયા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી પ્રાપ્ત કરી. આજે ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી. ભારત શ્રીલંકા વચ્ચે શ્રેણીની પ્રથમ વનડે મેચ રોમાંચક ટાઈમાં પરિણમી અને લક્ષ્ય સેન ઓલિમ્પિકમાં પુરુષ સિંગલ્સ સેમિફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ બેડમિન્ટન ખેલાડી બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.